મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને ભરોટિયા ભરવા મળી ગયા. હાથીઓના બહ બાટીને ધબધબાટી જોઈએ તો અમારા રમેશભાઈ જો ભરોટિયામાં ચડી ગયા ને આપણે નીચેથી પાથરા દઈ જો આવા હણોથા લઈ લીધા છે. તમે જોઈએ કોફા જોઈ રહ્યા આ પાથરા દેવા માટેના છે, કારણ કે આપણે હાથેથી અંબાવાય નહીં એટલે આવા હણોથા રાખવા પડે. તો બહ બાટીને ધબધબાટી હાલે છે. અમારા મમતાબેન આવી ગયા છે, પણ બે ત્રણ પાથરા અહીંયા રહી ગયા છે ને. જો આમ કણ વાડે બાડે નાખશે એવું કાંઈ કરશે પણ કાંઈ વાંધો નહીં. લારી હેઠળ રહી ગયા પણ કાંઈ વાંધો નહીં. તો વિડીયોમાં બનાવી રહ્યો. હાલો મળી પાછા આગળ જઈને. અત્યારે પહેલાં જો અડધું પાણું ભરોટિયું ભરી લેવા આવ્યા. જો અમારા રમેશભાઈ લાંબા હાથ કરે હતી. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવી રહ્યો. આપણે હવે હે ને આગળ જઈને પાછા મળી. તો વિડીયોમાં બન્યા જ રહ્યો. હાલો તો આપણે મમતાબેન પાણી લઈને આવી ગયા છે. તો કીધું હે ને પાણી પી લઈ, કારણ કે ક્યારનું આપણે પાણી ન પીધું તો પાણી પીવે છે. અમારે જો અમારા કાકી છે એ પાણી પીવે છે. મમતાબેન ઘડો પાણીનો લઈને આવી ગયા છે. રમેશભાઈ ભરોટિયા માથે છે અને આપણે નીચે ઊભા છે. ના સામો દેખાય આપણો સરગવો છે. આ રજકો ઉગી ગયો છે, તમે જોઈ શકો છો. અને આમ અમારા ભાગીદાર ટ્રેક્ટર લઈને ધોરિયા નાખવા આવી ગયા છે. એમાં આપણે કાલે ઘઉં આવ્યા છે, તો એ ધોરિયા નાખે છે પાવડેથી. એટલે કામની બધી બહાટીને ધબધબાટી હાલે છે. વાવણીમાં બે પાછળ રહી ગયા છે પણ કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખે. કારણ કે ક્યારેક વહેલું વાવી જાય. પર અત્યારે અમારા રજકાનો વાઢ આવી ગયો તો જે ઉગતો આવે તમે જોઈ શકો છો. પણ 1 મહિના હવા મહિનો મોડું છે પણ કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખે બધું. અને આવો કંઈક બધો નજારો છે તમે જોઈ શકો છો અત્યારમાં. એટલે બહાટીને ધબધબાટી આજે આખોની છે. આખો દી કામ બામ કાંઈ ખૂટે એવું નથી, કારણ કે આ પડવું આપણે ખેડવાનું છે. જોઈએ કો આ હાંચું બહાર કાઢીને આપણે રમેશભાઈની મોટર એક ઉતારવાની છે, એ ઉતારવા જવાનું છે. ને પછી આપણે દાંતી જોડાવવાની છે. દાંતી જોડાવીને આમાં દાંતી નવડી મારવાની છે. નવડી મારીને રોટાવેટર મારવાનું છે. ત્યાં ઘઉં આવે એવું થાય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે બનાવ્યો વિડીયોમાં પાછા મળી. આપણે આગળ જઈને શું થાય છે જોઈએ. આપણે બધું યાદ બહાટીને ધબધબાટી. હાલો તો આપણે ચા પાણી આવી ગયા છે. અને પાણીનો શીશો તમે જોઈ શકો. આ પી જવાનો છે, અડધો પીરો છે. તો પી જઈને જો આમ અમારે રમાભાઈ આવી ગયા, કારણ કે આ ચા સવારની પીધી ના, આ પહેલી વાર આવી ચા. તો હાલો બધા ચા પીવા જોઈએ. કો 3 દરિયું છે ને કરશો છે. 3 જણા ચા પીવા વાળા. એને આમ અમારે કાબા ડાઘા આવી ગયા. જો આમ બગલો રહ્યો ઇલપેર દેખાય લીમડીને સાંઈ. કાબા ડાઘાઓ આ જાઓ. બધા નહીં આવે, રમેશ કરે અત્યારમાં. અને આપણે છેલ્લું ભરોટિયું ભરવાનું રહ્યું છે, દાદુ નથી રહ્યું. 10-15 પાથરા રહ્યા છે. એક આખું મોટું ભર્યું ને અડધું ભર્યું. ને ટોપીવાળા અમારા રમેશભાઈ ડાભી છે. જોઈએ કહો જો ચાના ભૂખ દાણા જો. ચા વગેરેને ન હાલે, એને ન હાલે પણ મને ન હાલે. જોઈએ કહો બસ બસ એ નહીં કે જોઈજો. જો 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 રાત દો અડારી એમ જો જોઈ લો. સલકઈને ભરે દે પછી કે બસ 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 તો કીધું તો હોય રમા કાકાએ કીધું આવું બધું છે મિત્રો. હાલો ચા પીવા. મારે પાણી પીવું છે, પાણી પી લઉં બસ બસ કઈ. જો મેં તો બસ બસ કહી દીધું. હાલો બધા ચા પાણી પીવા. પછી ન કહેતા ચા પાણીનું કીધું નહીં. તો હાલો પાણી પહેલાં પીવા. હાલો પાણી પી લીધું છે. હા ચા છે આપણો અડારી જો આખી ભરેલી પડી છે. જોઈએ કહો બહાટીને ધબધબાટી. આમ અમારા રમેશભાઈ ચા પીવે છે. તો હું મારો ચા દેખાડીશ તો હરખું નહીં આવે, એટલે મને નથી દેખાડતો તમને. રમેશભાઈને જોવો ઘડીક. હાલો જો મેં પહેલો ઘોંડો માર્યો. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બને રહ્યો. હવે આગળ જઈને પાછા મળી. હાલો તો આપણે ભરોટિયું ભરીને ઠલવી નાખ્યું ને આપણે રમેશભાઈ પાછા બીજું ભરોટિયું ભરવા ઉપડી ગયા. ટેલરનું જોઈ શકો છો આવડું ભરોટિયું ભરી જાય. તો
ઠલવી નાખ્યું ને પાછું બીજું ભરોટિયું ભરવા જઈ રહ્યા છે. એ ટ્રેક્ટર જાય આમ આટો ફેરવા ને આપણે વ્યાજી અહીંથી ને હમણાં પાદરા તો બહાટીને ધબધબાટિયા ચાલે છે. તો વિડીયોમાં બન્યા જાઓ આગળ મજા આવશે તમને. અને અમારો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને નવા મિત્રને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરી વાળજો. અને આપણે ગલોપે જગે છે તો બંધ કરી દઈ, ખોટી લાઇટ બગાડવી નહીં. તો ચાલો આપણે આ ગલો બંધ કરી દીધો. આપણે કાલે જ નવું બોર્ડ લગાડ્યું છે, જોઈએ કહો. કારણ કે ભેહું અહીં બાંધી તો એને અંજવાળવું પડે. આપણે ટ્રેક્ટર અહીં કણે જ મૂકી છીએ. રોટાવેટર રાખીને અહીંયા સાફ સૂફ કરવાનું હોય. આપણે બલુરી જો અહીંયા જ રાખી છીએ. એનું પીન્યું ભરાવેલું જ છે. ગમે ત્યારે આપણે આવેલું કરવું હોય પટક દેવાનું થઈ જાય. એટલે આવું છે બધું બહાટીને ધબધબાટી. એમાં રમેશભાઈ આમ વહી ગયા ટ્રેક્ટર આંટો ફેરવા. માણસો કંઈક પડામાં બેઠા છે તો કંઈ વાંધો નહીં. ચાલો પાછા પડામાં જઈને મળી. કારણ કે આપણે રમેશભાઈ તો આમથી નામ આવી ગયા. એ ટ્રેક્ટર લઈને આંટો ફેરીને વ્યાયા. અને આપણે તો હાલીની નથી એવી કે તો આવું બધું છે. તો ચાલો બનાવ્યો વિડીયોમાં પાછા આગળ જઈને મળી જવામાં. રમેશભાઈ નીકળી પડ્યા અહીં. હાલો તો મિત્ર આજે કામની બહાટીને ધબધબાટી વગાડી દીધી. નામ તમે જોઈ શકો અમારા રમાભાઈ તમાકુ બનાવી રહ્યા છે. ધૂમ્રપાન ન કરાય પણ તોય કરે છે. હું ના પાડું છું. હું તો જો કંઈ ખાતો પીતો નથી પણ એ તોય એ નથી હારતો. જોઈ શકો. તો આજનો વિડીયો આવો છે મિત્રો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો. અને બેલ આઇકન ઓન કરી દીજો એટલે અમારા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. અમારો વિડીયોમાં કાંઈ ઘટતું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. કાંઈ ખામી રહેતી હોય તો એ મેં સુધારો કરી નાખશું. તો કાંઈ વાંધો નહીં. હવે એક કાલના નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય ને આવજો. જય માતાજી મિત્રો.